તો ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। તો ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપો કરી કોંગ્રેસે મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી। છતાંય તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા પ્રદર્શન કરતા પોલીસે 16 કાર્યકરોની અટકાયત કરી છોડી મૂક્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે કોર્ટમાં ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી। તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ચાલો અમે તમને બતાવીએ। અહીંયા અમારી જાણ તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં। અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે, એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે। આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે। અહીં ભાજપને કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે। એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરો? વિડીયો આપેલા છે। મારું